એક તરફ ધારાસભ્ય હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, દિનેશ બામભણિયા કહી રહ્યા છે કે રાજ્યની સરકારે રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચ્યા છે, જ્યારે બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલ અને પાસ નેતા કહી રહ્યા છે કે રાજ્યની સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. આ બંને પાટીદાર નેતાઓના નિવેદનને લીધે સવાલો ઊભા થઈ રહ્યા છે અને નરેશ પટેલનું પણ એક નિવેદન સામે આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આજે સવારથી પાટીદાર નેતાઓ ટ્વીટ કરી અને વિડીયો માધ્યમથી કહી રહ્યા છે કે રાજ્યની સરકારે પાટીદાર અનામત આંદોલનના જે કેસો હતા તેમાં રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચ્યા છે, પરંતુ રાજ્યની સરકાર તરફથી આ મામલે કોઈ પણ પ્રકારની હજી સુધી સ્પષ્ટતા નથી થઈ. આ વાત કહી રહ્યા છે પાસ આગેવાન ચિરાગ પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ. આ બંને નેતાઓ તેમની પ્રતિક્રિયા આપતા કહી રહ્યા છે કે રાજ્યની સરકારે તેમના કાયદા વિભાગ કે ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવી જોઈએ, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી થઈ. સૌથી પહેલા ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક્રિયા સાંભળી લો. પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂરા થયા. 2015ની અંદર આંદોલન થયું હતું, કેસો 2015ની અંદર થયા હતા અને સરકારે જાહેરાત 2015ની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી. આજે અનામત આંદોલન પૂરું થયા લગભગ 8-10 વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા એ મોટાભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય. 10 વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો 2015ની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા. હવે જે પ્રોસેસ થવાની હતી, જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી, કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા, વકીલોને ફી અને માનસિક હેરાનગતિ, એ હેરાનગતિ એ પૂરી થઈ રહી છે અને મોટાભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે. પાટણની અંદર 3 કેસ હતા, એ 3 કેસો પૂરા થઈ ગયા અને 3 કેસોની અંદર લોકો જે પણ હતા લગભગ 60 થી 70 આરોપી, એ તમામ લોકો એ નિર્દોષ છૂટી ગયા છે. એટલે આ જે વાત છે એ જો કેસ પરત ખેંચ્યા હોય તો સરકારના કોઈ મંત્રીએ અથવા કાયદા મંત્રી અથવા ગૃહમંત્રીએ આ બાબતની જાહેરાત કરવી જોઈએ અને સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કયા પાટીદાર અનામત આંદોલન વખતે કયા જિલ્લાની અંદર કેટલા કેસ હતા અને એ કેસ કેટલા એ પૂરા થયા અને બાકી કેટલા કેસ વધેલા હતા, એ કયા કેસ સરકારે પરત ખેંચ્યા, એની સ્પષ્ટ માહિતી મીડિયાને આપવી જોઈએ. કિરીટભાઈ, જે તે વખતે જ્યારે પાસની માગણી હતી, સરકાર સમક્ષ બેઠા હતા આંદોલન, કઈ કઈ માગણીઓ હતી? એમાં આ એક માગણી હતી. હવે કઈ રહી? 3 માગણીઓ હતી કે પાટીદાર અનામત સમયે જે કેસો થયા હતા એ કેસો પરત ખેંચવા, જે પણ શહીદ થયેલા યુવાનો હતા એના પરિવારને 35 લાખ રૂપિયાનું વળતર આપવું અને એમના પરિવારના એક સભ્યને સહકારી સંસ્થાઓની અંદર નોકરી આપવી. આ 3 વચનો હતા. મારો સ્પષ્ટ આક્ષેપ છે સરકારે આજે એક પણ વચન નિભાવ્યું નથી. શું આ ગુગલી ફેંકીને સરકાર શું સાબિત કરવા માંગે? સરકારે કોઈ જાહેરાત કરી નથી એટલે સરકારના વિરુદ્ધમાં અમે આક્ષેપ ના કરી શકીએ. આ જે ટ્વીટ કર્યું છે દિનેશ બામણિયા અને હાર્દિક પટેલે કર્યું છે, એટલે એ ઓથેન્ટિક છે કે નહીં એ સરકારે એ બાબતે ખુલાસો કરવો જોઈએ. આ હતા ધારાસભ્ય કિરીટ પટેલ, જે કહી રહ્યા છે કે પાટીદાર અનામત આંદોલનને 8 થી 10 વર્ષનો સમય થયો, તેમાંથી મોટા ભાગના કેસો છે તે પૂરા થઈ ગયા છે અને હવે કેમ આવા દાવા થઈ રહ્યા છે. પાસના સાથે સંકળાયેલા નેતા ચિરાગ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, CMOનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય? અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે. સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા. એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી. આમ પાટીદાર અનામત આંદોલનને લઈને એક તરફ પાટીદાર નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યની સરકારે પરત ખેંચ્યા છે અને તેમનો આભાર માની રહ્યા છે, ત્યારે બીજી તરફ
પાટીદાર સમાજના અને પાટીદાર આગેવાનો જ કહી રહ્યા છે કે રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી. જોકે તેના વચ્ચે ખોડલધામ સાથે સંકળાયેલા નરેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે. તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. હવે જ્યારે રાજ્યની સરકાર આ મામલે કોઈ સ્પષ્ટતા કે કોઈ નોટિફિકેશન બહાર પાડે ત્યારે જ સાચી વાત શું છે તે ખબર પડે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા